ભગવાન. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ઘણી વખત ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો હોય છે અને પ્રશ્નોને લઈને વારંવાર હું ટીવી મીડિયાના દ્વારા અને મારી યુટ્યુબ ચેનલ દ્વારા એ લોકોના પ્રશ્નોનો જવાબ હું વિડીયો બનાવીને આપતો હોઉં છું. લાસ્ટમાં એક દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી, શું ચપ્પલ પહેરવાથી, જૂતા પહેરવાથી જૂતાના પણ નિયમ છે? અમુક રંગના જૂતા પહેરવાથી નુકસાન પણ થાય છે. અરે શાસ્ત્રીજી, જૂતા ક્યાં પહેરવા ક્યાં ના પહેરવા, અને જૂતાને લઈને કદાચ શાસ્ત્રમાં કોઈ ઉપાય હોય તો શાસ્ત્રની દ્રષ્ટિએ આપ અમને જવાબ આપજો. જ્યારે એમનો પ્રશ્ન સાંભળ્યો ત્યારે જ મેં આ વિડીયો બનાવવાનો વિચાર કર્યો છે. દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલની ઉપર આવી એક નહીં પણ અનેક જાણકારીઓ જે તમને સરળતાથી પ્રાપ્ત થશે. પરંતુ અમારી યુટ્યુબ ચેનલને આપે કદાચ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરી લેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરતા રહેજો અને બેલનું બટન પણ ચોક્કસ દબાવતા રહેજો. દર્શક મિત્રો, ખાસ કરીને ચપ્પલને લઈને આજે એક વિચાર આવ્યો છે, એનો વિડીયો બનાવવાનો. સંસ્કૃતની અંદર, આપણા સાહિત્ય અને આપણા વેદની અંદર, પુરાણની અંદર, સંસ્કૃતની અંદર દરેક વસ્તુનું એક વિશેષ મહત્વ રહેલું છે. તો રહી વાત જૂતા, જેને સંસ્કૃતની અંદર ચરણ પાદુકા કહેવામાં આવે છે. આપણા દેવતાઓ અને આપણા ઋષિમુનિઓ ખાસ કરીને લાકડાની જે ચરણ પાદુકા એ પણ પહેરતા હતા. જૂતા પહેરવાથી પણ ગ્રહોને લઈને પણ અમુક જ્યોતિષનો પણ એનો મત છે. ઘણાના મનમાં એવું થાય કેવા રંગના જૂતા પહેરવા, તો એનો પણ હું તમને જવાબ મળશે. આ વિડીયોની અંદર બધી જ માહિતી મળશે. જે મનુષ્યના શરીરની અંદર દરેક અંગોમાં અલગ અલગ ગ્રહોનું મહત્વ છે, પરંતુ જ્યાં પગનું સ્થાન છે, જે ચરણનું સ્થાન છે, ત્યાં ખાસ કરીને ગ્રહોની અંદર રાહુ અને શનિ મહારાજનું આધિપત્ય ગણવામાં આવે છે. એટલે બને ત્યાં સુધી ચપ્પલ પહેરવા, અને એમાં જો અમુક ખોટા રંગના ચપ્પલ પહેરાઈ જાય તો મનુષ્યના જીવનમાં મુશ્કેલી ઉત્પન્ન કરે છે. બીજાના જૂતા પહેરાય કે ના પહેરાય આવો પણ પ્રશ્ન હતો, તો એ પણ જવાબ તમને મળશે. આમ જોવા જાય તો બને ત્યાં સુધી પોતાના ચપ્પલ જાતે જ પહેરવા, બીજાના ચપ્પલ પણ ન પહેરવા. કેમ કે ચપ્પલને આમ જોવા જાય ને તો આપણે એક દ્રષ્ટિમાં આપણે એને પનોતી પણ કહેવામાં આવે છે. ઘણી વખત આપણા ચપ્પલ ચોરાઈ જાય એટલે આપણે વાતમાં કહેતા હોઈએ કે ભાઈ હાથ પનોતી ગઈ, આવું આપણે કહેતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિની પનોતી ચાલતી હોય અને જો એના તમે જૂતા પહેરો છો તો એની પનોતી તમારા ઉપર હાવી થાય છે. એટલે બને ત્યાં સુધી કોઈ વ્યક્તિએ પહેરેલા ચપ્પલ હોય તો તે આપણે ન પહેરવા જોઈએ. રહી વાત કયા દિવસે ચપ્પલની ખરીદી કરવી, તો એના વિશે પણ તમને કહી દઉં. પહેલી વાત કે ખાસ કરીને ચપ્પલ ખરીદવા હોય તો આ દિવસોમાં તો ભૂલથી ન ખરીદતા. શનિવારનો દિવસ હોય કે મંગળવારનો દિવસ હોય કે અમાસ હોય કે ગ્રહણ હોય તો આવા દિવસોમાં તો ભૂલથી ચપ્પલ તમે ન ખરીદતા. જો આવા દિવસોમાં ચપ્પલ ખરીદો છો તો તમારા માટે નુકસાનદાયક બને છે. પ્રશ્ન થાય, શાસ્ત્રીજી ક્યારે ખરીદવા? જો ચપ્પલ તમારે ખરીદવા હોય, જૂતા ખરીદવા હોય તો ખાસ કરીને બૂટ હોય કે કંઈ પણ, તો બને ત્યાં સુધી શુક્રવારનો દિવસ તમારે પાસ કરવાનો. શુક્રવારના દિવસે ખરીદી કરવી શુભ મનાય છે. ઘણાને મનમાં એવું થાય શાસ્ત્રીજી ચપ્પલનું દાન થાય. હા, દાન કરી શકાય. જો તમારા જીવનમાં શનિ મહારાજની પનોતી ચાલતી હોય, 2.5 વર્ષ હોય કે 7.5 વર્ષની પનોતી તમારા જીવનમાં ચાલુ હોય તો તમારે શું કરવાનું છે? શુક્રવારના દિવસે નવા ચપ્પલ લેવાના છે અને શનિવારના દિવસે એને તમારે દાન કરવાનું છે. અને એની સાથે શક્ય હોય તો 80 રૂપિયાનું દાન પણ તમે કરજો. શનિવારના દિવસે પણ ખરીદવાના શુક્રવારે અને દાન કરજો શનિવારે. પણ બને ત્યાં સુધી જૂના ચપ્પલનું દાન કર્યા કરતાં નવા ચપ્પલ લઈને દાન કરવા એનું શુભ પરિણામ છે. કોઈ ગરીબને આપો તો જૂનું શું કામ આપો, નવું આપો, શનિ મહારાજની કૃપા પણ વરસશે. દર્શક મિત્રો, વાત કરીએ કયા રંગના ચપ્પલ પહેરવા જોઈએ અને કયા રંગના ન પહેરવા જોઈએ. ઘણી વખત એવું પ્રશ્ન થાય શાસ્ત્રીજી આવી વાત પણ હોય શાસ્ત્રમાં. મિત્રો, રંગ સાથે પણ મનુષ્યનું જીવન રહેલું છે. જેમ કે આપણે કોઈ વ્યક્તિને કદાચ બેસવામાં જતા હોઈએ ત્યારે આપણને એટલી તો ખબર હોય કે બેસવામાં જતા હોય ત્યારે કેવા રંગના કપડાં પહેરવા જોઈએ, ક્યાં કેવા રંગના કપડાં પહેરવા જોઈએ. અમુક બાબતોમાં એ પણ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. તો બેસનમાં આપણે જેમ સફેદ કલરના કપડાં પહેરતા હોઈએ છીએ તે રીતે ચપ્પલ પહેરવાના પણ અમુક રંગો શાસ્ત્રમાં એનો ઉલ્લેખ ગણવામાં આવે છે. જેમ કે મેં વાત કરી કે શનિ મહારાજ અને રાહુદેવનું આધિપત્ય છે, તો ચપ્પલ બને ત્યાં સુધી કેવા રંગના તમારે લેવા જોઈએ? શનિ મહારાજનો જે રંગ જે છે ખાસ કરીને બ્લુ રંગ ગણવામાં આવે છે.
તો તમારે ચપ્પલ લેવા હોય, જૂતા લેવા હોય, બૂટ લેવા હોય, ખાસ કરીને જીવન જરૂરિયાત ઉપયોગીમાં, તો એમાં બ્લુ કલરના ખાસ લઈ શકાય. બીજા નંબર બ્લેક કલરના પણ તમે લઈ શકો. ત્રીજા નંબરે જે રાહુ મહારાજનો જે કોફી રંગ છે, જે કોફી કલરના રંગ, જેને ચીકણી કલર કહેવાય, તો આ 3 રંગના તમે જૂતા લેશો તો એ તમારા માટે ફાયદાકારક છે. પરંતુ ભૂલથી પણ પીળા રંગના જૂતા ક્યારેય તમારે ન લેવા જોઈએ, કેમ કે પીળો રંગ છે દેવગુરુ બૃહસ્પતિનો છે, અને બૃહસ્પતિનો રંગના જો જૂતા પહેરવામાં આવે છે તો મનુષ્યના જીવનમાં ધાર્મિક અને માંગલિક કાર્ય એના જીવનમાં થતા નથી, અને જે પ્રમોશન થવું જોઈએ, જે પ્રગતિ થવી જોઈએ, પ્રગતિ રૂંધવાય છે. તો બને ત્યાં સુધી પીળા કલરના જૂતા ક્યારેય ન પહેરવા જોઈએ. વાત કરીએ સફેદ રંગના. હા, કદાચ કોઈ તમે સ્પોર્ટમાં હોય કે કોઈ રમતગમત હોય કે કોઈ ડાન્સ વગેરે હોય તો એમાં કદાચ તમારે બીજો રંગ લેવો હોય તો સફેદ રંગ તમે લઈ શકો છો, કેમ કે સફેદ રંગ એ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય, શુક્ર મહારાજનો છે. તો એ તમે ત્યાં લઈ શકો છો. સ્પોર્ટ વગેરે રમતગમત વગેરે ક્ષેત્રમાં સફેદ રંગ લઈ શકાય. ખાસ કરીને એના સિવાય બીજા અન્ય કાર્યોમાં તમારે બ્લેક કલર, બ્લુ કલર અને કોફી કલરના જૂતા અથવા બૂટ તમે રાખશો, એ તમારી પ્રગતિ એનાથી ચોક્કસ થાય છે. રહી વાત ઘરમાં જૂતા પહેરીને ફરાય કે ન ફરાય, તો રહી વાત ઘર જે છે એ આપણું ઘર, આપણા ઘરની અંદર દેવ સેવા આપણે કરતા હોઈએ, રસોઈ સ્થાનકમાં અન્નપૂર્ણાનો વાસ હોય, ધન મુકતા હોય ત્યાં મહાલક્ષ્મી બિરાજમાન હોય, અને ઘર મનુષ્યને સુખ શાંતિ આપવાવાળી જગ્યા છે. જો આપણે જૂતા પહેરીને આપણા ઘરમાં ફરતા હોઈએ છીએ તો આપણા દેવી દેવતાઓનો પણ આપણને શ્રાપ લાગે છે, કેમ કે ભગવાન જ્યાં હોય ત્યાં જૂતા પહેરીને ન જવું જોઈએ. ઘરમાં તમે ફરો છો, લક્ષ્મીજીનું અપમાન થાય છે, અને રસોડાના સ્થાનમાં પહેરીને ફરો છો તો મા અન્નપૂર્ણા તમારાથી નારાજ થાય છે, ને પિતૃઓ પણ જે પાણીયારા ઉપર હોય, જે રસોડામાં હોય, પિતૃઓ પણ નારાજ બને છે. તો બને ત્યાં સુધી ચપ્પલ જે છે એ ઘરની બહાર મૂકવા જોઈએ, ઘરમાં પહેરીને ન ફરવા જોઈએ. જમાનો બદલાવે છે, બધા અત્યારે ફેશનમાં પહેરીને ફરતા હોય, ઠીક છે, લોકોની અલગ અલગ સોચ છે, પણ દુઃખી થવું હોય તો તમે ચપ્પલ પહેરીને ઘરમાં ફરી શકો. કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે ચપ્પલ ક્યાં ક્યાં ન પહેરવા જોઈએ. એક તો ઘરની અંદર ન પહેરવા જોઈએ, બીજું જ્યાં સ્કૂલ, જ્યાં દેવગુરુ બૃહસ્પતિનો વાસ હોય, જ્યાં અભ્યાસ થતો હોય, જ્યાં બાળકોને ભણાવતા હોય, જ્યાં ગુરુ હોય, શૈક્ષણિક વિભાગ હોય, સ્કૂલ હોય કે ક્લાસીસ હોય, તો તેવા ક્ષેત્રમાં પણ જૂતા પહેરીને ભણવું એ યોગ્ય ના ગણવું જોઈએ. જૂતા પહેરીને એ રૂમની અંદર પણ જ્યાં સ્કૂલ ભણાવતું હોય, જ્યાં વિદ્યા સંસ્કાર થતો હોય ત્યાં પણ ન જવું જોઈએ. મતલબ જૂતા બહાર ઉતારવા જોઈએ. મંદિરમાં જતા હોય દેવ સેવામાં તો મંદિરની અંદર પણ, કોઈ તીર્થ ક્ષેત્રમાં જતા હોય તો મંદિરની બહાર જૂતા ઉતારવા જોઈએ. કોઈ દેવના તમે આશ્રમમાં જતા હોય, કોઈ ઋષિના આશ્રમમાં જતા હોય તો પણ જૂતા ન પહેરવા જોઈએ. તમારી જો પોતાની વ્યવસાય તમે કરતા હોય, ઓફિસ હોય, જ્યાં તમારી આજીવિકા ઉત્પન્ન થાય છે, તો એ આજીવિકામાં પણ જૂતા પહેરીને કામ ન કરવું જોઈએ. દુકાન તમારી હોય, જ્યાં તમે કંઈક વસ્તુ વેચતા હોય, અથવા કોઈ ધાર્મિક ક્ષેત્ર હોય કે ધાર્મિક કાર્યક્રમ હોય, કે ચાહે દીપ તમે પ્રગટાવતા હોય, કે સમાજનું કોઈ પણ કાર્ય હોય, જ્યાં ધર્મ આવે છે ત્યાં પણ બને ત્યાં જૂતા ન પહેરવા જોઈએ. આ બાબતોમાં જો તમે ધ્યાનમાં નહીં રાખો તો તમારા ઘરમાં ધનહાનિ થાય છે, તમારા ઘરમાં દરિદ્રતા આવે છે, અને તે ઘરની અંદર ક્લેશ કંકાસ સૌથી વધારે આપણને જોવા મળતો છે. બીજા નંબરની વાત કે જૂતા પહેરીને જ્યારે આપણે ઘરની અંદર આવતા હોય છે, તે બહારથી જૂતા જ્યારે પહેરીને આવીએ છીએ ત્યારે બહારની ઉર્જાઓ, અલગ અલગ ઉર્જાઓ આપણા ઘરમાં આવે છે, અને ઘરની ઉર્જાઓ ખરાબ થાય છે. બહારની ગંદકી ઘરમાં આવે છે તો ઘરમાં નકારાત્મક ઉર્જાઓ આવે છે, ગંદકી ઘરમાં આવે તો ઘરના લોકો પણ બીમાર થાય. એટલે શાસ્ત્ર કહે છે કે હંમેશા જૂતા ઘરની બહાર રાખવા જોઈએ. હવે રહી વાત જૂતા ઘરની બહાર તમે રાખતા હોય ત્યારે કઈ રીતે રાખવા, એ પણ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. જૂતા બને ત્યાં સુધી ઘરની બહાર રાખવા, અને એ પણ કોઈ કબાટની અંદર મૂકીને રાખવા. બને ત્યાં સુધી તમારી નજર એ જૂતા ઉપર પડે તે રીતે ન રાખવા જોઈએ, કેમ કે જૂતાને પનોતી કહેવાય. પનોતીને વારંવાર જોવાથી મનુષ્યની દિશા અને દશા બદલાય છે, એનો સમય અશુભ આવે છે. તો બને ત્યાં સુધી જૂતા નજરની સામે પણ ન રાખવા જોઈએ. આગળ પણ વાત કહેવાય છે કે જૂતા બને ત્યાં સુધી ઊંધા પડી ગયા હોય ત્યારે આપણા જે વડવાઓ કહેતા, કોઈ જૂતું ઊંધું પડી જાય તરત કે ભાઈ જૂતું સીધું કર, આવું કહેતા આપણને, ટકોર કરતા. નાની નાની બાબતોમાં આપણા વડીલો, આપણા મા બાપ આપણને ટકોર કરતા, કેમ કે દરેક વસ્તુની પાછળ કંઈક ના કંઈક તથ્ય છુપાયેલું હોય છે. શાસ્ત્ર એવું કહે છે કે જૂતો જ્યારે ઊંધા પડી જાય, એટલે પનોતી જ્યારે ઊંધી થાય તો એ ઘરમાં, એ જગ્યામાં ઝઘડા થવાના ચાન્સ વધી જતા હોય છે. તો જીવનમાં ઝઘડો થાય, માહોલ ખરાબ થાય એવું આપણે સુકામી છીએ. જ્યારે પણ આપણે નજર પડે કોઈ ચપ્પલ ઊંધું હોય તો તરત એને સીધું કરવું એ આપણી ફરજ હોય છે. એટલે ઊંધા ચપ્પલ અથવા ચપ્પલનો ઘા પણ ક્યાંય ન કરો, ચપ્પલને આડેધડ કોઈ જગ્યાએ ન ફેંકવા જોઈએ. આ બધી બાબતોનું આપણે શાસ્ત્ર પ્રમાણે થોડું ધ્યાન રાખ્યું તો ચોક્કસ જીવનમાં તમારી પ્રગતિ થશે. વસ્તુ અને ટોપિક બહુ નાનો છે,
પણ ઘણી વખત નાની વસ્તુઓમાં ઘણી બધી વસ્તુઓ આપણને જાણવા મળતી હોય છે. અને હું હંમેશા આવા નાના નાના વિષયોને શાસ્ત્ર પ્રમાણે અને સાચી વાત કહેવા માટે હું મારા વિડીયો અવારનવાર બનાવતો હોઉં છું. અને ટીવી મીડિયા સાથે અને મારી યુટ્યુબ ચેનલની અંદર હંમેશા ધર્મ, ભક્તિ અને શાસ્ત્રનું હું માર્ગદર્શન આપતો હોઉં છું. ચોક્કસ મારો વિડીયો સારો લાગે તો તમે અમારા કાર્યાલયની સંપર્ક તમે સાધી શકો છો. સાથે અમારા કાર્યાલયની અંદર આના સિવાય વેદ, શાસ્ત્ર, જ્યોતિષ, રત્ન અને ગ્રહોને લઈને મનુષ્યના ભવિષ્યને લઈને સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. જો આપને જરૂરિયાત હોય તો ચોક્કસ આપ અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. અને અમારી વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.